આ વરસાદ અને ચોમાસાની સિઝનમાં ધોરાજી શહેરના ઘણા ખરા વિસ્તારોના મુખ્ય રસ્તાઓ અને અન્ય રસ્તાઓની ખૂબ જ ખરાબ હાલત થઈ ચૂકી છે। ત્યારે આ ખરાબ રસ્તાઓને લઈ રાહદારીઓ અને વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનવું પડે છે અને સાથે જ ખરાબ રસ્તાના કારણે ટ્રાફિકની સમસ્યા તેમજ લોકોને અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે લોકોની આ સમસ્યાને લઈ ધોરાજી શહેર કોંગ્રેસે રસ્તા પર હેલ્મેટ યાત્રાનું આયોજન કર્યું છે। શહેરના જમનાવાડ રોડ ઉપર ચાલવું પણ મુશ્કેલ હોય તેવા રસ્તા હોવાથી તે રસ્તા ઉપર કોંગ્રેસે હેલ્મેટ પહેરી અને યાત્રા કાઢી છે। ખરાબ રસ્તા અને ખાડાના સામ્રાજ્યને લઈ અનોખો વિરોધ યોજી અને જવાબદાર તંત્રને સરકારને જગાડવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। ધોરાજી શહેરના જુનાગઢ રોડ, ઉપલેટા રોડ, જમનાવડ રોડ ની વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે લોકો સાયકલ તો ઠીક છે પરંતુ ચાલીને નીકળવું હોય તો પણ હેલ્મેટ પહેરીને નીકળવું પડે એ સ્થિતિના રોડ રસ્તા છે। એમની વાસ્તવિકતાનો ખ્યાલ આ બંને ચૂંટાયેલા પ્રતિનિધિઓને આવે એટલા માટે ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા હેલ્મેટ યાત્રાનું આયોજન કરવા